અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નકલી નોટો ઝડપી પાડી છે। ₹500ના દરની 2 કરોડની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે અમરાઈવાડી વિસ્તારમાંથી એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક મહિલા સહિત 6 શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, 500ની દરની આટલી મોટી માત્રામાં ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે, શું વધુ માહિતી? વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે ઇનપુટ મળ્યા હતા તેના આધારે અમરાઈવાડી વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કારમાંથી એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવતા 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 500ના દરની ભારતીય બનાવટની નકલી ચલણી નોટો મળી આવી હોય અને જે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। હવે આ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી, ક્યાં લઈ જવામાં આવતી હતી, આ બનાવટી ચલણી નોટો હોય હવે તે કઈ જગ્યાએ છાપવામાં આવી હતી તે પણ તપાસનો વિષય છે। હવે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ મહિલા અને આ 6 આરોપીઓ છે એ ક્યાંના રહેવાસી છે, ક્યાંથી આવ્યા હતા, ક્યાં જવાના હતા, આ નોટો કોને આપવાના હતા, કઈ રીતે બજારમાં વટાવવાના હતા અને બનાવટી નોટો હોય ત્યારે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે તપાસમાં શું હકીકતો સામે આવે છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી તેજ કરી છે।